મારું નામ સંધુભાઈ મગનભાઈ સુહાગ્યા। મારી અહીંયા 36 વીઘા જમીન છે અને સોલાર કંપનીએ ધાક ધમકીથી મારી જમીનમાં 7 વીઘામાં દબાણ કરેલું છે અને હાલમાં જે રાજાશાહી વખતનો રસ્તો હતો એ રસ્તો પણ બંધ કરેલો છે। અત્યારે અમારે કપાસની સિઝન છે, કપાસ વીણવા માટે મજૂર લાવવું હોય તો અમારે પાણી ઉપાડીને લાવવું પડે છે 1 કિલોમીટર જેટલું દૂરથી, અંદર વાહન આવે એમ નથી। તંત્રને 1 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, મામલતદારમાં કરી, કલેક્ટરમાં કરી, ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવેલ નથી। તો તાત્કાલિક ધોરણે આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી। ખેડૂતોની રજૂઆત આવી હતી, રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી, એટલે મામલતદાર કોર્ટ એક્ટમાં એમણે અરજી આપી છે। અમે એની પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાયા। મારું નામ પંકજ ઉનાવા છે અને સાવરકુંડલાનું મોટા જંજુરા ગામનો સરપંચ છું। અમારા ગામમાં આદિત્ય બિરલા નામની કંપની જે સોલારનું કામ કરી રહી છે, તેની અંદર ઘણી વખત ત્યાં વિસ્તારના ખેડૂતો અવારનવાર મારી પાસે રજૂઆત કરતા અને મેં રજૂઆતને ધ્યાને લઈ અને મામલતદાર સાહેબને પણ જે તે વખતે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ, પરંતુ તેનું કંઈ નિરાકરણ નથી આવતું। અને મારા ગામના ખેડૂતો જે પોતાના વર્ષોથી જે રાજાશાહી વખતના જે ગાડા માર્ગો છે તેઓ આ કંપનીએ બંધ કરી દીધા છે। ઘણી વખત પ્રાઇવેટ કે સરકારી સર્વેયર દ્વારા પણ માપણી કરેલી છે, પણ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી। તો મારા ગામના ખેડૂત જે જગતનો તાત કહેવાય છે, તો તેમને એને રસ્તે એના ખેતીવાડી કરવા માટે એને રસ્તો ક્યાંથી શોધવો, એનું રસ્તાનું શું કરવું, એ પણ એક મોટો પ્રશ્ન છે। અને અમારા ગામની અંદર આ કંપની આવતા અમારા ગામને અને પંચાયતને પણ આશા અપેક્ષા હતી કે અમારા ગામને વેરો ઘણો બધો આવશે, પણ અત્યારે બધી આ કંપની જે હાથ ઊંચા કરી રહી છે અને અમારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 એની કલમ 201 થી 5 મુજબ અમે જે આંકણી કરી શકીએ છીએ અને ટેક્સ લઈ શકીએ છીએ, તેના માટે અમે વેલ્યુએશન રિપોર્ટની જરૂર પડે। તો કંપનીને અમે અવારનવાર 1-1.5 મહિનાના અંતરે 3 નોટિસો આપી છે, છતાં કંપની જાણે સરકારના કાયદાઓ અને સરકારના નીતિ નિયમો જાણે નેવ મૂકી દીધા હોય એમ કોઈ પણ અમારા નોટિસનું કે કોઈ પ્રત્યુત્તર કે કોઈ જવાબ આપતું નથી। જેથી મારી સરકારને અને તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના અને જે અમારા ગામના વિકાસના જે કાંઈ પ્રશ્નો છે કંપની તરફથી તે વહેલી તકે સોલ્વ કરવામાં આવે। અને જો વહેલી તકે આ કંપની અમારા જે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે અમારા ગામના આગેવાનો અને ખેડૂતોને લઈને અમે મામલતદાર કચેરીએ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।